ભગવાને બહુ ઉપકાર કર્યો છે તમારા ને મારા ઉપર, બહુ ધ્યાન રાખ્યું છે. વિચાર તો કરો, જમી લઈ આપણે ને પચાવે ઈ, હુઈ જાય આપણે ને ઉઠાડે ઈ. અને એ તો ક્યારેક ઘણે નથી ઉઠાડતા જ નથી, આપણે અગ્નિ સંસ્કાર દેતા કોઈ હુતા હુતા પછી ઉઠા નહીં, એ ઉઠાડે તો જ ઉઠીએ છીએ. કોઈ દી જઈમાં પછી કલ્પના કરી છે, જઈમાં પછી તરત હુઈ ગયા ગવાનું શું થાય, કંઈક મશીનમાં વસ્તુ નાખજો પછી મશીન સાહેબ બગડી જાય. અને એ તો ઠીક, પણ વૈજ્ઞાનિકોએ મશીન બનાવ્યા અને એને એક નક્કી કર્યું કે આ શરીર એક મશીન છે, આમાં આપણે રોટલી નાખીએ છીએ, રોટલા નાખીએ છીએ, દાળ ભાત નાખીએ છીએ, ખીચડી નાખીએ છીએ, શાક નાખીએ છીએ, છાશ ને દૂધ નાખીએ છીએ. તો વૈજ્ઞાનિકોએ મશીન બનાવ્યું ને એમાંય રોટલા નાખ્યા, રોટલી નાખી, દાળ ભાત નાખ્યા, છાશ નાખ્યું, દહીં નાખ્યું, બગાડ નીકળો બાકી લોહી ન થયું. અને આ મશીનમાં આપણે રોટલા ને રોટલી નાખી, આમાં લોહી નાખે છે કોણ? કરે લોહી તણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું. લોહીનો અભિષેક કરે છે. આ લોહી આવે છે ક્યાંથી સાહેબ? બીજાને લોહી ચડાવવું હોય ને તો બીજાના શરીરમાંથી જ કાઢવું પડે, ત્યારે કાંઈ જાતિ બાતી જોતા નથી, બીજાના શરીરમાંથી જ કાઢવું પડે બાટલો, બજારમાં ક્યાંય લોહી મળે નહીં. આ ભગવાનની મહાનતા છે.